તેમાં જંગલનો રાજા સિંહ પણ રહેતો હતો. એક દિવસ સિંહ ધીમે ધીમે ચાલતો ચાલતો જંગલમાં જઈ રહ્યો હતો. તે બે ચાર પ્રાણીને ખાઈ અને સરસ મજામાં બેહી અને બેઠો બેઠો જતો હતો. એવામાં એક મોટું ઘટાદાર ઝાડ આવ્યું અને ગરમીમાં મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો. તેને થયું કે આ ઝાડ નીચે હું બેસી અને આરામ કરું. તો ઝાડ નીચે બેસી અને આરામ કરવા લાગ્યો અને થોડીક જ વારમાં કસાટ ઊંઘી ગયો. એવામાં એક નાનકડા ઉંદરભાઈ અને ઉંદરભાઈ ધીરે ધીરે બહાર આવ્યા અને બહાર જોયું તો સિંહભાઈ સૂતા હતા. તેને થયું લાવની આજે હું સિંહભાઈ ઉપર ચડી અને મસ્તી કરું. તે સિંહભાઈ ઉપર ચડી અને બેસી ગયા. ત્યાંથી તે સિંહ ઉપર કૂદકા મારવા લાગ્યા. તેની પૂંછડી પરથી લપસવા લાગ્યા. આમથી તેમ કૂદકા મારે અને આમથી આમ કૂદકા મારે. ઉંદરભાઈને તો મજા આવી ગઈ. ઉંદરભાઈ તો સિંહ ઉપર ચડીને શું કહે, મજા પડી રે ભાઈ મજા પડી, મજા પડી રે ભાઈ મજા પડી. એવામાં સિંહની આંખ ખુલી ગઈ. સિંહે તો ત્રાડ મારી અને અચાનક ઉંદરભાઈ તો ગભરાઈ ગયા. તેના તો રૂવાટા બોલાઈ ગયા કે હવે શું થશે. અને સિંહે તો ત્રાડ મારી. ત્યાં તો ઉંદરભાઈ ઝટપટ ભાગીને તેમના દરમાં જતા રહ્યા. સિંહ તો ફાલસો સૂઈ ગયો. સિંહે આ વખતે સૂતો નહોતો. તેને ચાલ કરી હતી. તે સૂવાનું નાટક કરી રહ્યો હતો. એવામાં ઉંદરભાઈ ફરીથી આવ્યા કે લાવને ફરીથી કૂદકા મારું. અને ફરીથી આવી આમથી તેમ દોડે, આમથી આમ દોડે, પૂંછડી ઉપરથી લપસણી ખાય અને મજા કરવા લાગ્યા. એવામાં સિંહભાઈના જેવા પંજા ઉપર આવ્યા અને સિંહભાઈ શું કર્યું, તરત પકડી લીધા. શું કર્યું, તરત પકડી લીધા. ઉંદરભાઈ કહે, સિંહભાઈ સિંહભાઈ મને છોડી દો, મારી ભૂલ થઈ ગઈ. સિંહ કે ના ના, તું મને મારી ઊંઘ બગાડી છે, તને સાને જવા દઉં હું, એમ કહેવા લાગ્યો. ત્યારે ઉંદર કહે, હું ભલે નાનકડો રહ્યો, નાનો રહ્યો, તમારી ઊંઘ બગાડી, મને માફ કરી દો, હું તમારા કોઈ દિવસ કામ આવીશ. સિંહ કહે, તું આવડું નાનકડું છછુંદરું મને શું કામ આવવાનું હશે. તે ઉંદરભાઈ કે, મારું આજે પણ હું ખાઈને આવ્યો છું, મને ખાવાનું મૂડ નથી, જા હું તને આઝાદ કરું છું. એમ કહીને ઉંદરને છોડી મૂક્યો. એક બે દિવસ થયા અને બે ત્રણ શિકારીઓ જંગલમાં ફરવા નીકળ્યા અને એવામાં એમની નજર સિંહ ઉપર પડી. તેમણે શું કર્યું, સિંહને ફસાવવા માટે, પકડવા માટે એક જાળ પાથરી અને સિંહભાઈ જતા હતા અને જાળમાં ફસાઈ ગયા. અને સિંહભાઈએ ત્રાડ નાખી અને બચાવવાનો, એમને છૂટવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ સિંહભાઈ છૂટી શક્યા નહીં. આ ત્રાડ પણ સાંભળી ગયું પેલા દરમાં રહેલા ઉંદરભાઈ સાંભળી ગયા. ઉંદરભાઈ કહે, આ તો મારા રાજા એટલે કે જંગલનો રાજા સિંહની ત્રાડ છે, મારે કંઈ કરવું પડશે. એવામાં એ ધીમે ધીમે જઈ અને સિંહની જોડે ગયો અને જોયું તો જે સિંહભાઈ હતા એ તો પાંજરામાં પૂરાયેલા હતા, જાળી નાખેલી હતી એમાં પૂરાઈ ગયેલા હતા. હવે કરવું શું? તો પછી ઉંદરભાઈ કહે, સિંહભાઈ તમે ગભરાશો નહીં, હું તમને હાલ જ થોડીવારમાં આઝાદ કરું છું. એવામાં તો ઉંદરભાઈએ પોતાના દાંત વડે ઝીણે ઝીણે ફટાફટ જે જાળ હતી એને કાપી નાખી અને સિંહભાઈ ઉતરી ગયા. એવામાં પેલા બે શિકારીઓ હતા એ ગામમાં પાંજરું લેવા ગયા હતા, કારણ કે સિંહને પકડવા માટે દોરડાનું કોઈ જાળ ચાલે ના ચાલે, મોટું પાંજરું જોવે, એને માટે પકડવા પાંજરું લેવા ગયા હતા. અને પાંજરું લઈને પાછા આવ્યા એટલામાં સિંહને આઝાદ જોયેલો, છૂટો જોયેલો, અને સિંહને જોયે તો બીક લાગે કે ના લાગે. એવામાં એમને બીક લાગી એટલે એને તો સિંહે ત્રાડ મારી. એવામાં તો પેલા જે બે શિકારીઓ હતા અને એ નાસે ને જતા રહ્યા. અને આ બાજુ સિંહે શું કહ્યું, સાચી વાત છે ઉંદર, તું નાનકડો છે પણ મને કામ આવે છે, હું તારો આભાર માનું છું. અસ્તુ.